વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 15/6/2026 સોમવારના રોજ સમાસ્થિત ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવચેતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે વિદ્યાર્થીઓને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે જરૂરી છે। તેમણે ખાસ કરીને વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને સ્કૂલે મૂકવા અથવા તો લેવા જવાના સમયે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરાય, 3 સવારી ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવામાં આવે। રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોએ પણ ક્ષમતા કરતાં વધુ બાળકો ન બેસાડવા, વાહનોની નિયમિત ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી। કાર્યક્રમમાં રોડ ક્રોસિંગના નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્ત્વ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, ઓવર સ્પીડિંગના જોખમો, નશાની હાલતમાં વાહન ન ચલાવવું તથા અકસ્માત નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત માર્ગ અકસ્માતોથી થતા જાનમાલના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ટ્રાફિક શાખાના આ પ્રયાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી સુરક્ષા અને જવાબદાર માર્ગ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો હતો। સમગ્ર આયોજન સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે। તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હર હંમેશા સતર્ક રહ્યું છે। આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પા ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેના કેટલાક મુદ્દાઓને આજે ચર્ચા કરી છે। આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે, જેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ।